નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાયકલ વિતરણ સમારોહનો કાર્યક્રમ યોજાયો। પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ટ્રયમ્ફ ફાઉન્ડેશનના સહયોગથી બાળકીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સાયકલનું વિતરણ કરાયું। વિકાસ મોડલ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડલ રાજ્ય બનશે। જળશક્તિ મંત્રાલય સી.આર. પાટીલે આ શબ્દો ઉચ્ચાર્યા સાથે જણાવ્યું કે દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇન વોટર હાર્વેસ્ટ પદ્ધતિ અપનાવવા અનુરોધ કરતા એમણે જણાવ્યું હતું કે આપણે જો આજે પાણી બચાવીશું તો આવનાર પેઢીના માટે એ ઉપયોગી બનશે અને તો જ એ લોકો આપણા બની શકશે। આજ રોજ ગણદેવી રોડ સ્થિત બીઆર ફાર્મ ખાતે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ટ્રયમ્ફ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય મંત્રી શ્રી આર પાટીલના અધ્યક્ષ સ્થાને તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ધોરણ 8માં અભ્યાસ કરતી કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 3000 સાયકલ વિતરણ समारोह कार्यक्रम आयोजन કરવામાં આવ્યું। महिलाओं के सशक्तिकरण के लिए हम विभिन्न कार्यक्रम आयोजित करते रहते हैं, जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप, उनके अदर रिक्वायरमेंट्स जो होती हैं उनको पूरा करते हैं। इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं। उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है, जिसमें हमने बालिकाओं को साइकिल वितरित की है और हमारे मंत्री जी श्री सी.आर. पाटिल जी ने ये सभी इसको सफल बनाया प्रोग्राम को। और हम इस तरह के और भी प्रोग्राम करते रहते हैं, केवल साइकिल वितरण ही नहीं, स्वास्थ्य से संबंधित समस्याएं या किसी तरह की और भी किताबें, स्टेशनरी, इस तरह की समस्याएं, स्कूल्स के डेवलपमेंट के लिए बिल्डिंग को बनाना, स्कूलों को डेवलप करना और भी जो शिक्षा संबंधी कार्यक्रम है, खास तौर से बालिकाओं के लिए, महिलाओं के लिए, उस तरफ हम ज़्यादा से ज़्यादा काम करना चाहते हैं, क्योंकि हमारा उद्देश्य ये है कि ज़्यादा से ज़्यादा महिलाओं को हम शिक्षित करें और आगे बढ़ के वो आगे रोजगार में आए और आगे उद्यम में आए, जिससे कि वो उनकी भागीदारी बढ़ेगी समाज में। अगर समाज में महिलाओं की भागीदारी बढ़ेगी तो निश्चित रूप से उस देश का विकास होगा। इस देश के विकास के लिए बहुत जरूरी है कि यहाँ पे महिलाएं शिक्षित हों और उनके स्वास्थ्य का ध्यान रखा जाए, तभी देश आगे बढ़ सकता है। तो हमारा ये मानना है कि जब तक महिलाओं को हम आगे नहीं बढ़ाएंगे तब तक हमारा ये उद्देश्य कभी भी सफल नहीं होगा। विकसित भारत के लिए महिलाओं का सशक्तिकरण होना बहुत जरूरी है। तो माननीय प्रधानमंत्री जी का जो विजन है कि हमें 2047 तक विकसित भारत बनाना है, उसके लिए बहुत ही आवश्यक है कि महिलाओं को हम आगे बढ़ाएं, उनको शिक्षित करें और उनकी भागीदारी हर कार्य में, चाहे वो शिक्षा के क्षेत्र में हो, चाहे वो उद्यम के क्षेत्र में हो या किसी भी क्षेत्र में उनकी भागीदारी बढ़े, तभी ये भारत विकसित देश बन सकता है। अगर महिलाएं शिक्षित नहीं होंगी तो कभी भी भारत विकसित नहीं बनेगा। तो ये हमारा उद्देश्य है, इसी दिशा में हम कार्यक्रम के लिए जो भी प्रोग्राम होते हैं उसमें हम अपना सहयोग दे रहे हैं। धन्यवाद। तो आ प्रसंगे भारत सरकारना कैबिनेट मंत्री सी.आर. पाटीले अध्यक्ष स्थानेથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા તથા બાળકીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા છે। આ શુભ આશયમાં ગુજરાતની ઘણી કંપનીઓ ઘણા વર્ષોથી CRS હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગી મદદરૂપ થઈ રહ્યા છે। આજે નવસારી જિલ્લાની કન્યાઓને ભણવામાં કોઈ બાધા ન આવે તથા આવન જાવન માટે સરળતા રહે એ માટે પેટ્રોનેટ અને એલએનજી લિમિટેડ CRC હેઠળ 3000થી વધુ સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ એમણે જણાવ્યું હતું કે નાગરિકોને પોતાના ઘરમાં રેઇન વોટર હાર્વેસ્ટ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો, કારણ કે આપણે જો આજે જળ બચાવીશું અને ભૂગર્ભ જળને ઉપર લાવીશું તો આવનાર પેઢીને એ કામ લાગશે। સાથે જ કેચ ધી રેનના મહાઅભિયાનની અંદર જોડાવા માટે એમણે અનુરોધ પણ કર્યો હતો અને ગુજરાતનું વિકાસ મોડલ જે ખરું એ સમગ્ર ભારતની અંદર પણ વિકાસશીલ બનશે એવું એમણે જણાવ્યું હતું। તો આ સમારંભની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય નરેશ પટેલ ગણદેવી, જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજી સહિત વિવિધ પદાધિકારીઓ તથા ભારત પેટ્રોલિયમ इंडिपेंडेंट डायरेक्टर श्री सुषमा अग्रवाल, पेट्रोनेट एलएनजी लिमिटेड डायरेक्टर वी.के. मिश्रा, ट्रयम्फ फाउंडेशन प्रतिनिधिओं और नवसारी धोरण 8 कन्याओं सहित जाहिर जनताए बहोड़ी संख्या में उपस्थित रही और कार्यक्रम ने वधाव्यो हतो। तो आज प्रमाणे आवा अवनवा समाचार माटे निहाळता रहो नवसारी लाइव और झटपट न्यूज।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.